હેલો દોસ્તો, ગુડ આફ્ટરનૂન. ડેટ થઈ ગઈ છે આજે 31 અને રવિવાર. કાલે તો વરસાદ પડી ગયો અને આજે પાછું ફરી વરસાદ. મારી પાછળ તમે જુઓ, જામી ગયું છે વરસાદ વાતાવરણ. પણ વરસાદ પછી આજે હું જોવા એવો ટેરેસ ગાર્ડન બરાબરનો જામી ગયો છે. બહુ મસ્ત થઈ ગયો અને એકદમ લીલો છમ ટેરેસ ગાર્ડન બરાબરનો જામી ગયો છે. વરસાદ પડે છે અને ગાર્ડન પણ બચ્ચો. બેટા ક્યાં તું નવા ફૂલ ખીલા? હું તને બતાવું કેટલા કેટલા ફૂલ એના ગાર્ડન, આખો ગાર્ડન. આ જે ટેરેસ ગાર્ડન છે એ ભાઈ, આમાંથી પાણી ભર્યું કાઢ્યું નથી તમે સમજો તો. આ કેટલું પાણી ભરાયેલું છે આમાં. આ પાણી કાઢી નાખવું પડે આમાંથી ભાઈ, સમજો. હા અત્યારે રહેવા દે, ભરી ઓલામાંથી કાઢી નાખજો. પાણી ભરાઈ નથી, પાણી અંદર ભરાઈ ગયું પાછળ. આખો તમે ગાર્ડન જો છો, ટેરેસ ગાર્ડન. આ બધું છોકરાઓ બધું તૈયાર કરેલું છે ગાર્ડન. અને વરસાદ પડ્યો એટલે ફૂલ પણ મસ્ત ખીલા છે બહાર. હું તને પાછળ બતાવું દોસ્ત, એક જબરદસ્ત નજારો છે. મિત્યાળા ફોરેસ્ટ, મિત્યાળા અભયારણ્ય છે ને, એ મારા ગામથી અહીંથી લગભગ 8 કિલોમીટર છે. એના ડુંગરા બરાબર આ મારી સામે, નજર સામે છે. હું તને મોબાઈલ અંદર કેમેરામાં કેપ્ચર કરી બતાવજો તમને કદાચ થાય તો. આ સામા છે મિત્યાળાના ડુંગરા. જુઓ તમે, આ મિત્યાળાના ડુંગર છે. આ છે ને એ મિત્યાળાના ડુંગર છે. જેટલું કેપ્ચર થાય એટલું તમે જુઓ. આ બધા મિત્યાળાના ડુંગર અને બરાબર અહીંથી એકદમ નજીકમાં દેખાય છે. વાહ! મિત્યાળા અભયારણ્યના આ ડુંગર છે બધા. જો હવે અહીંથી અને વ્યૂ પણ એટલો જબરદસ્ત આવે છે યાર, નેક્સ્ટ લેવલ, ક્રેઝી. વાહ, જબરદસ્ત, બધા સુપર. અને વાતાવરણ પણ એટલું બધું એટમોસ્ફિયર એ જામી ગયેલું છે. આકાશમાં તમે જુઓ તો ઘટા છો. વાહ ભાઈ વાહ! કાળી વાદળડી, શું કહેવું ગીત આવે ને, હે પહેલું. આકાશની અંદર વાદળો બરાબર જામી ગયેલા છે. સરસ. અને આ ગાર્ડન, વાહ! છોકરાઓએ ગાર્ડન જે બનાવ્યો ને, જબરદસ્ત. આખો ગાર્ડન તમને પહેલાં બતાવી દઉં. આખો ગાર્ડન અહીંથી બેઠક છે આપણે બધી અત્યારે અહીંથી વિખાઈ ગઈ છે આખી, પાણી ભરાયેલું. એટલે બધું જે પેલી કાર્પેટ છે ને, ગ્રીન ગ્રાસવાળી કાર્પેટ, એને અત્યારે રોલ કરી દીધી છે કે વરસાદના કારણે, એના કારણે પાણી અહીંયા ખૂબ ભરાય એટલે એ રોલ કરી દીધો છે. પણ મસ્ત જામી ગયું છે, જબરદસ્ત છે. અને આ અલગ અલગ જાતના વેરાયટીના બહુ બધા ફૂલો છે, બહુ બધા અલગ અલગ જાતના જે છે ને પ્લાન્ટ છે, ટ્રી પ્લાન્ટ નાખેલા છે. કેટલાક નામ તો મને એમાં આવડતા નથી. અને બોન્સાઈ, છોકરાઓ જે છે, આ બોન્સાઈ બધી જો નાની નાની છે ને બોન્સાઈ, આ બધી બોન્સાઈ કરેલી છે. અને આ પીપળો છે અને વડલો છે અને ઘણા બધા બીજા અલગ અલગ એવા ઝાડવા છે. બાકી તો બધા ફૂલવાળા તો બધા ઘણા બધા. પેલું એક તે બનાવ્યું હતું એ ક્યાં છે? એ બનાવ્યું હતું બોન્સાઈ નાનું, એક પીપળાવાળું હતું ને બોન્સાઈ, ક્યાં છે પીપળો? અહીંયા આ હતું ને, આ છે પીપળાવાળું બોન્સાઈ. જ આ પેલું છે, આ પીપળાવાળું બોન્સાઈ. વાહ, લઈ લો તો હાથમાં એને. જબરદસ્ત. અરે વાહ, મસ્ત બનાવ્યું છે. આ બોન્સાઈ નાનો તો નહીં, આ તો વડલો નથી, આ છે પીપળો. આ પીપળો છે, આ બનાવેલું છે. જબરદસ્ત છે. બાકી આ ઘણા બધા આવા બોન્સાઈ બીજા બધા પણ છે, ઘણા બધા બનાવેલા આવા છે અલગ અલગ બધા. અરે વાહ, આ છે. હા વાહ, જબરદસ્ત. વાહ બી વાહ. બહુ બધા અઢળક ઝાડવા વૃક્ષો છે. લગભગ પાસે ટેરેસ ઉપર આવા 200 થી 250, આઈ થિંક 200 થી 250 જેટલા આવા વૃક્ષો છે અંદર. મારી પાસે અલગ અલગ બધા બોન્સા. અને ટેરેસ ગાર્ડન તો આની પહેલાં તો જામાઈ ગયેલું હતું. ડોમ બોમ બધું નેક્સ્ટ લેવલ હતું. પણ તવતે વાવાઝોડાની અંદર બધો સત્યાનાશ થઈ ગયા ગાર્ડનનો. પણ ફરી પાછો ગાર્ડનની અંદર આ લોકોએ સ્ટ્રગલ કરી અને ફરી પાછો ગાર્ડનને બનાવ્યો. જબરદસ્ત. વાહ ભઈલું વાહ. આ શું છે ભઈલું? આ શેના ફૂલ છે તને ખબર છે? આ ફૂલ શેના છે તને ખબર? હા, કેવું? તનમન્યું. વાહ ભાઈ, આ તો વર્ષો જૂનું. આ સૂરજમુખીનું. અરે વાહ, આ તો સૂરજમુખી છે. તો શેનો છે ખબર નહીં હો ભાઈ. સૂરજમુખી તો નથી આઈ થિંક, પણ એ કોઈ બીજું છે સૂરજમુખી જેવું. અને પાછળથી આ નજારો જબરદસ્ત, ગામનો નજારો. અને પછી અહીંયા વાડી વિસ્તાર આવી ગયો. વાડી તમને પાછળથી વાડી વિસ્તાર અને ગામ અને વરસાદી વાતાવરણ
બરાબર જામી ગયેલું છે ભાઈ ભાઈ. વાહ જબરદસ્ત. શું છે આ અમારું ગામનું છે રામજી મંદિર અને શિવાલય બે છે. આ છે રામજી મંદિર અને આ છે શિવાલય અને આ છે કાળિયા ઠાકરની જગ્યા એ આ છે બરાબર. અને પાછળ અહીંયા જબરદસ્ત વ્યૂ જે આવે ને બસ પાછળ ડુંગરાઓનો જે વ્યૂ આવે છે જબરદસ્ત. અહીંથી તો એની તો એવું અત્યારે વાતાવરણ બધું નેક્સ્ટ લેવલ થઈ ગયું છે. પાછળ અહીંયા અચ્છા સામે પેલો નવો જે સંપ બનાવેલો છે પ્લોટ વિસ્તારનું જે મંદિર છે એ બહુ મસ્ત એવું દેખાય છે નજીકમાંથી. આ પ્લોટ વિસ્તારનું મંદિર છે રામજી મંદિર. પ્લોટ વિસ્તારનું જે નવું બન્યું એ આ રામજી મંદિર. બાકી બજાર પણ અહીંયા નજીક આવી ગઈ છે બજાર. શું વાત છે જબરદસ્ત. વાતાવરણ મસ્ત છે યાર. એટમોસ્ફિયર બહુ ગીમો એટમોસ્ફિયર. વાહ મસ્ત. પહેલી બહુ બધા ફૂલ ખીલ્યા છે અંદર. મસ્ત આવે છે ફૂલ બધા. અને છોકરાઓએ મહેનત પણ ભાઈ એટલી કરી છે બગીચો બનાવવામાં. કાઢીએ જબરદસ્ત. આમાં બેઠક વ્યવસ્થા થોડીક અત્યારે ખોરવાઈ સારી હતી કાર્પેટ અંદર રાખેલી પણ વરસાદનું પાણી ભરાઈ ગયું એટલે ખોરવાઈ ગઈ. બાકી ઘણા બધા એવા વૃક્ષો છે બીજા નાના મોટા અને ઘણા બધા. દીયો ઓલામાં એ શું છે એની અંદર ડોલમાં કાંઈ છે એમાં? ઓલું ઝાડવું પડી ગયું નીચેથી ઊભું કરી નાખે નીચે પડી ગયું એ ઊભું કરી નાખે ઝાડવું. બાકી તો વેલ આ બધી કઈ છે મની વેલ કહેવાય. શું કહેવાય મની વેલ. અને થોરના તો અલગ અલગ પ્લાન્ટ જબરદસ્ત ડિફરન્ટ બધા બહુ પ્લાન્ટ છે. અને બસ પાછળ અહીંયા બજાર આવી ગયું. વિદ્યાળાવાળો કૃષ્ણગઢવાળો જે રોડ છે એ અહીંયા આવી ગયો છે. એ નહીં થાય પણ તમે બતાવું તમને. વાહ સૌથી પહેલાં આ નજારો તમે જોવો વાડીનો નજારો જોવો છે ને. બાકી એમ જબરદસ્ત. અને વરસાદ પડ્યો એટલે ગ્રીનરી ઓર જામી ગઈ છે એકદમ લીલું છમ જબરદસ્ત છે. અને વ્યૂ આ પાછળથી બજાર જે આવી ગઈ સીધી અહીંથી બજાર. અહીંથી સિંહોનું પ્રવેશ દ્વાર એ કહેવાય હે ને. સિંહોનું પ્રવેશ દ્વાર એટલા માટે કે આ રોડ ગયો ને એ મિત્યાળા કૃષ્ણગઢ બાજુ રોડ ગયો. સિંહોને ગામની અંદર શિકાર માટે એન્ટ્રી મારવી એટલે પહેલાં અહીંથી જરા નીકળવું પડે. અહીંયા મારા સીસીટીવી કેમેરામાં પહેલાં કેપ્ચર થાય ને ઘણી વખત તમે વિડીયોની અંદર જોતા હશો. એ આ રોડ છે આ તને બતા. એ આ રોડ છે આ રોડ ગયો મિત્યાળા રોડ ગયો છે અને આ છે ગામ તરફ રોડ ગયો એટલે છે મસ્ત. વાતાવરણ સારું જામી ગયું છે. અને ડુંગર જોઈને તો મને તો હા મારું તો શું કહેવાય ક્રેઝી દિલ આવી ગયું યાર ડુંગર ઉપર. મસ્ત ડુંગર છે ને મિત્યાળ ડુંગર આટલા નજીક અહીંથી જોવા મળે ને એટલે એમ થાય અભયારણ્ય. અને એ પાછું અભયારણ્ય છે એટલે ફરી વખત તમને હું પાછો બતાવું જોવો તમારે. મિત્યાળાના ડુંગર છે વાહ બી વાહ. મિત્યાળાના ડુંગર આ અહીંયા જ નજીકમાં એકદમ તમને દેખાય અભયારણ્યના ડુંગર. એટલે તો સિંહો અવારનવાર આ વિસ્તારની અંદર આવે છે. સિંહોનો તો જો કે આ વિસ્તાર છે મિત્યાળા અભયારણ્ય નજીક છે. એ ભાઈ નીચેથી પડી જશે નીચે રાખી દે ઉતરી જાય. એટલે આ વિસ્તારમાં સિંહોની અવર જવર બહુ સામાન્ય છે અને હોવી જોઈએ. દેશની શાન છે ગુજરાતની શાન છે ગુજરાતની ધરોહર જબરદસ્ત. તમે બધા અહીંયા જોઈ જ છે. એસબી અમારી બાજુમાં જ છે અહીંયા. અને બાકી નજારો જોઈને યાર મસ્ત મજા આવી ગઈ બસ. બાકી બીજું બધું ઠીક છે. આ એટમોસ્ફિયર જુઓ તમે. ઓહ એમ લાગે છે કે હમણાં જ વરસાદ તૂટી પડ્યો. કાલે જે વરસાદ આવ્યો હતો બરાબર સમજો ને 2:30 વાગે વરસાદ આવ્યો હતો એવો ટાઈમ છે. એ મહાદેવ હા અમારે મહેશભાઈ ખેડૂત આગેવાન પણ અહીંયા ઊભા છે સામે. એને પણ આપણે કેપ્ચર કરી લઈએ. વાહ ભાઈ વાહ. હા મહેશભાઈ અહીંયા ઊભા છે આગેવાન. વાહ ભાઈ વાહ સરસ સરસ. શું છે એટમોસ્ફિયરની મજા માણો છો ભાઈ?
વાહ ભાઈ વાહ, જમાવટ જમાવટ, અરે વાહ 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 વાહ. કાળી વાદળડી વરસે તો સારું કા હે ને. ચલો ચલો ચલો, વેરી ગુડ. તો આવો કંઈક નજારો છે, આવો કંઈક ગાર્ડન છે અહીંયા. અને રાત્રે મજા આવે અહીંયા બેસવાની. લાઇટ કરી નાખી એટલે અહીંયા. બાકી અમારું જે બેઠક છે જે બનાવી હતી એ થોડીક વિખાઈ ગઈ છે અત્યારે વરસાદમાં પાણી પણ અત્યારે પલંગ અંદર ભરાઈ ગયું છે. અને આ આખી કાર્પેટ આમાં છે, પણ આખી કાર્પેટને અત્યારે રોલ કરી દીધો છે, કેમ કે વરસાદ અને ત્યારે પાણી ભરાય નીચે એટલે થોડુંક અંદર પેલું ફ્લોરિંગ એટલે એને રોલ કરી દીધું. પણ સારું છે. કેમ કે વાતાવરણ તમને કેમ લાગ્યું બસ કોમેન્ટ કરજો જરૂરથી. બાકી આ વાતાવરણને ગામડાની મોજ, બસ એના દ્વારા તો ગામડાની મોજ એટલે જબરદસ્ત. ગામડાની મોજ એટલે ગામડાની મોજ, એના હારે તો બીજું કંઈ આવે જ નહીં. તમે કદાચ ગમે તે મેટ્રો સિટી એન્ડ ઓલ ધેટ, પણ આવી મજા તમને ક્યાંય ન આવે. હવે વરસાદ આવવાની તૈયારી છે દીવ, એટલે આપણે નીચે જતા રહી ઝડપથી, કેમ કે આ વાદળ ઉપર જ આવી ગયું એકદમ, અને વરસાદ આવશે એવું લાગે હે ને ભાઈ? આજે આવશે વરસાદ? હે નહીં, પછી આવશે. ગુડ ગુડ. અને વરસાદ તો આજે આવશે, કેમ કે આગાહી છે 6-7 દિવસ આવું નવું વેધર રહેશે, અને સારું જરૂર છે. એટમોસ્ફિયર મને ગમ્યું. અત્યારે વાગ્યા છે લગભગ 1:30, એટલે હજી 1 કલાક રાહ જોઈ, કદાચ 1 કલાક પછી વરસાદ આવે એવું લાગે. વરસાદ આવશે જ ના, હજી તો વાર છે ભાઈ. વરસાદ આવશે તો ખરી આજે ભાઈ, આજે આવી જશે વરસાદ છે ને. જબરદસ્ત બેટા, એમાંથી બધું પાણી કાઢી નાખ. ચલો ભીલુભાઈ તૈયાર થઈ ગયા. વરસાદ આવશે એના માટે છત્રી લઈને. અને ગાર્ડનને હજી ધીમે ધીમે કરતાં હજી ડેવલપ થાય છે. હજી ગાર્ડન અંદર ઘણા બધા વૃક્ષો હજી લાવેલા પડ્યા છે, જે અંદર એને પ્લાન્ટેશન કરવાનું અંદર એને બાકી છે. પ્લાન્ટેશન થઈ જશે એટલે વધારે થઈ જાય. પણ આ અત્યારે જે ગાર્ડન છે એ પણ એવો જ છે. બાકી આખું ધાબુ છે, બધું વૃક્ષોથી જ ભરેલું છે આખું ધાબુ. વાહ, જામ છે. પેલું ઓલું એક ઝાડ છે શેનું હતું? અમે નાનું હતું ઓલું છે એ શેનું છે? હા, ઓલું ઝાડ શેનું છે? તમે હતું હા, એ શેનું છે? હા, ખબર ને એનું કંઈ કર્યું. પહેલો આ મંકી લટકાવ્યો છે અહીંયા. તે કોણા લટકાવ્યો છે? મંકી ત્યાં લટકાવ્યો છે ને. તું પણ એ મંકીને જ્યાં ત્યાં કૂદે કર, આ બાજુ આવ્યો છે. જેમ મંકી લાગે હવે આપણે કૂદવાનું નથી. બંદાને પણ મજા આવે. વાહ. તો આવો કે અમારો ટેરેસ ગાર્ડન છે, તો મસ્ત છે. નાનો એવો ગાર્ડન છે, સારો છે. ચલો, દરેક નવા વિડીયો અંદર ફરી પાછા આપણે મળતા રહેજો. આ તો એવો થોડોક ટાઈમ મળ્યો એટલે શું કે શોર્ટ વિડીયો બનાવી લઈ. જમવાનું બાકી જમી લઈ. ફરી પાછા નવા વિડીયો સાથે મળશે. ત્યાં સુધી મિત્રો ખુશ રહો, સ્વસ્થ રહો, હરતા ફરતા રહો. બી સેફ, બી કેર એન્ડ બી એલર્ટ. વંદે માતરમ.